નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જ્યારે લોહીના સંબંધો લાલચની દિવાલ પાછળ આંધળા થઈ જાય ત્યારે કુદરત કોઈ અજાણ્યા માનવીના હૃદયમાં ઇન્સાનિયતનો દીવો પ્રગટાવે છે। મિત્રો, આ વાર્તા એવા બે અંધ માતા પિતાની છે જેમના સગા દીકરાએ કરોડોની મિલકત પોતાના નામે કરાવીને એમને રસ્તા પર રઝળતા મૂકી દીધા, પરંતુ એક ગરીબ લારીવાળાએ પોતાનું નાનું એવું ઝૂંપડું આ લાચાર માતા પિતાના ચરણોમાં ધરી દીધું। પૈસાના ઘમંડમાં ચૂર થયેલો દીકરો જ્યારે બરબાદીના આખરી આરે આવીને ઊભો રહ્યો ત્યારે એને સમજાયું કે જે માતા પિતાના આશીર્વાદ એણે ઠુકરાવ્યા હતા એ જ આશીર્વાદ આજે કોઈ બીજાના ઘરને સ્વર્ગ બનાવી રહ્યા છે। વર્ષ 2018ના એ આખરી ગરમીના દિવસો હતા। પાલનપુર શહેરના હિલ સ્ટેશન રોડ નજીક એક આલિશાન બંગલામાં એ સાંજે એક અજીબ સન્નાટો છવાયેલો હતો। એ બંગલાનું નામ માતૃકૃપા હતું, પરંતુ એ નામ માત્ર પથ્થર પર કોતરાયેલું હતું। ઘરની અંદર માતૃકૃપા કે પિતૃકૃપા જેવું કંઈ નહોતું। એ ઘરમાં રહેતા હતા 68 વર્ષના મનસુખલાલ અને એમના 62 વર્ષના પત્ની શારદાબેન। મનસુખલાલ અને શારદાબેન બંને પોતાની આંખોની રોશની ગુમાવી ચૂક્યા હતા। ઉંમરની સાથે સાથે ડાયાબિટીસની બીમારીના કારણે એમની આંખોના પડદા સુકાઈ ગયા હતા અને હવે એમને માત્ર અંધારું જ દેખાતું હતું। પરંતુ એમના જીવનનું સૌથી મોટું અંધારું તો એમનો એકનો એક દીકરો હતો જેનું નામ આકાશ હતું। આકાશ બાળપણથી જ ખૂબ હઠીલો અને પૈસા પાછળ પાગલ હતો। મનસુખલાલે આખી જિંદગી પાલનપુરના માર્કેટિંગ યાર્ડમાં તનતોડ મહેનત કરીને મસાલાનો મોટો વેપાર ઊભો કર્યો હતો। આ આલિશાન બંગલો, શહેરમાં 5 મોટી દુકાનો અને ગામડે 50 વીઘા જમીન, આ બધું જ મનસુખલાલે પોતાની લોહી પરસેવાની કમાણીથી વસાવ્યું હતું। પરંતુ જ્યારે આકાશ મોટો થયો અને એના લગ્ન રાધિકા નામની છોકરી સાથે થયા ત્યારથી જ ઘરમાં કલેશ થવાનો શરૂ થઈ ગયું। રાધિકા ખૂબ જ મોંઘા શોખ ધરાવતી સ્ત્રી હતી। એને આ અંધ સાસુ સસરાની સેવા કરવી એ એક બોજ સમાન લાગતી હતી। એ અવારનવાર આકાશના કાન ભંભેરતી કે આ આંધળા ડોસા ડોસી આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે, એમના કારણે આપણા ઘરમાં કોઈ મોટા માણસો પણ આવતા નથી। આકાશ પણ પત્નીની વાતોમાં આવી ગયો હતો। એ દિવસે 14 જૂન 2018ના રોજ આકાશે ઘરમાં એક મોટું કાવતરું રચ્યું। એણે પોતાના વકીલ મિત્રને ઘરે બોલાવ્યો અને કેટલાક કાગળો તૈયાર કરાવ્યા। મનસુખલાલ અને શારદાબેન હોલના સોફા પર બેઠા હતા ત્યારે આકાશ હાથમાં ફાઇલ લઈને એમની પાસે આવ્યો અને એણે ખૂબ મીઠા અવાજે એવું કહ્યું કે પપ્પા, આપણા માર્કેટિંગ યાર્ડની દુકાનનું નવું લાયસન્સ રિન્યૂ કરાવવાનું છે। ગવર્મેન્ટના નિયમો આવ્યા છે એટલે તમારી સહી અને અંગૂઠાની જરૂર પડશે। તમે અને મમ્મી આ કાગળો પર સહી અને અંગૂઠો કરી આપો જેથી કરીને આપણો બિઝનેસ અટકે નહીં। મનસુખલાલ તો પોતાના દીકરા પર આંધળો વિશ્વાસ કરતા હતા એટલે એમણે હસતા હસતા એવું કહ્યું કે અરે બેટા, આમાં પૂછવાનું શું હોય? હવે તો આ બધું તારું જ છે ને? અમે તો આંધળા છીએ, અમારે આ મિલકત લઈને ક્યાં જવું છે? લાવ બેટા, ક્યાં અંગૂઠો મારવાનો છે? ત્યારે શારદાબેને પણ પતિની વાતમાં સૂર પુરાવ્યો। આકાશે ચાલાકીથી એ તમામ કાગળો પર પોતાના અંધ માતા પિતાના અંગૂઠા અને સહીઓ કરાવી લીધી, જે હકીકતમાં લાયસન્સના નહીં પરંતુ આખા બંગલા, દુકાનો અને જમીન આકાશના નામે ટ્રાન્સફર કરવાના કાગળો હતા। જેવી જ સહીઓ થઈ ગઈ એટલે આકાશના ચહેરાની મીઠાશ એક પળવારમાં ગાયબ થઈ ગઈ। એણે ફાઇલ આંચકી લીધી અને વકીલ તરફ જોઈને એક કુટિલ સ્મિત કર્યું। વકીલ ત્યાંથી નીકળી ગયો। એ જ રાત્રે રાધિકા અને આકાશે રૂમમાં બેસીને પ્લાન બનાવ્યો
કે હવે આ અંધ માતા પિતાની આપણા ઘરમાં કોઈ જરૂર નથી. જો આ ઘરમાં રહેશે તો કાલે સવારે કાયદાકીય તકલીફ ઊભી થઈ શકે છે. બીજા દિવસે સવારે એટલે કે 15 જૂનના રોજ આકાશે સવારે વહેલા જ માતા પિતાને ઉઠાડી દીધા અને એવું કહ્યું કે પપ્પા, વડોદરામાં આંખોની એક ખૂબ મોટી હોસ્પિટલ છે, ત્યાં મેં તમારા બંનેની એપોઇન્ટમેન્ટ લીધી છે. ત્યાંના ડૉક્ટર ખૂબ ફેમસ છે. કદાચ તમારી આંખોની રોશની પાછી આવી જાય. આપણે આજે જ વડોદરા જવું પડશે. આવું સાંભળીને શારદાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એમણે ભગવાનનો આભાર માન્યો કે એમનો દીકરો એમના માટે કેટલો ચિંતિત છે. મનસુખલાલે પણ આકાશના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. બંને વડીલો એક નાની બેગમાં પોતાના થોડા એવા કપડાં ભરીને આકાશની મોટી ગાડીમાં બેસી ગયા. ગાડી પાલનપુરથી નીકળીને હાઈવે પર થઈને વડોદરા તરફ દોડવા લાગી. રસ્તામાં આકાશ ખૂબ ઓછું બોલતો હતો. એના મનમાં એક જ ગણતરી ચાલતી હતી કે આ બંનેને ક્યાં ઠેકાણે પાડવા. બપોરના આશરે 3 વાગ્યાની આસપાસ ગાડી વડોદરા શહેરમાં દાખલ થઈ. વડોદરાના હાઈવે પરથી પસાર થતી વખતે આકાશે ગાડી વાઘોડિયા રોડ તરફ વાળી દીધી. એ વિસ્તારની એક શાંત અને થોડી અવાવરું ગલીમાં એક ખૂબ મોટું મકાન હતું, જેની બહાર બોર્ડ મારેલું હતું અને એમાં એવું લખ્યું હતું કે આશ્રય વૃદ્ધાશ્રમ. આ એ જ જગ્યા હતી જ્યાં આકાશ પોતાના માતા પિતાને કાયમ માટે છોડવા માટે આવ્યો હતો. એણે ગાડી વૃદ્ધાશ્રમના ગેટથી થોડે દૂર એક ફૂટપાથ પાસે ઊભી રાખી. એ સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે એવું વાતાવરણ હતું. ગરમ પવન ફૂંકાઈ રહ્યો હતો. આકાશે ગાડીનો દરવાજો ખોલ્યો અને એવું કહ્યું કે પપ્પા, મમ્મી, તમે બંને અહીંયા નીચે ઉતરો. હોસ્પિટલની ગલી ખૂબ સાંકડી છે એટલે ગાડી અંદર નહીં જઈ શકે. હું અહીંયા જ ગાડી પાર્ક કરીને હોસ્પિટલનું પેપર વર્ક પતાવીને હમણાં જ પાછો આવું છું, એટલે તમે થોડી વાર માટે આ ફૂટપાથ પર બેસી રહેજો. ત્યારે મનસુખલાલે લાકડીના ટેકે નીચે ઉતરીને એવું કહ્યું કે બેટા, અહીંયા તો ખૂબ ગરમી છે, પવન પણ ખૂબ વાઈ રહ્યો છે, તું અમને અંદર હોસ્પિટલમાં જ બેસાડી દેને. એટલે આકાશે ગુસ્સો કરીને એવું કહ્યું કે પપ્પા, મેં તમને કીધું છે ને કે હોસ્પિટલ આગળ જ છે, હું હમણાં જ આવું છું, તમે વધારે સવાલ ન કરો. શારદાબેને મનસુખલાલનો હાથ પકડ્યો અને બંનેએ અજાણી સડક પર ફૂટપાથના એક પથ્થર પર બેસી ગયા. આકાશે એમની કપડાની બેગ એમની બાજુમાં મૂકી દીધી. એ બેગની અંદર આકાશે વૃદ્ધાશ્રમના મેનેજર માટે 25,000 રૂપિયા અને એક ચિઠ્ઠી મૂકી રાખી હતી, જેમાં લખ્યું હતું કે આ મારા માતા પિતા છે, હું એમને રાખી શકું એમ નથી. આ પૈસા જમા કરી લ્યો અને ભવિષ્યમાં મને ક્યારેય ફોન ન કરતા. પરંતુ આકાશ એટલો નિર્દય હતો કે એ માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર મૂકવા પણ ન ગયો. એણે એમને રસ્તા પર જ બેસાડી દીધા અને પોતે ગાડીમાં બેસીને પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગયો. ગાડીનો અવાજ ધીમે ધીમે ગાયબ થઈ ગયો. 10 મિનિટ વીતી ગઈ, અડધો કલાક વીતી ગયો, 1 કલાક વીતી ગયો. આકાશમાંથી વરસાદના મોટા મોટા ટીપા પડવાનું શરૂ થઈ ગયું. ગરમ સડક પરથી વરાળ નીકળતી હતી અને હવે મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મનસુખલાલ અને શારદાબેન આખે આખા ભીજાઈ ગયા હતા. એમની પાસે છત્રી પણ નહોતી. શારદાબેન ધ્રુજતા અવાજે એવું બોલ્યા કે સાંભળો છો, આપણો આકાશ હજુ પણ કેમ ન આવ્યો? 10 મિનિટનું કહીને ગયો હતો. આટલો બધો વરસાદ પડે છે, મારાથી હવે આ ઠંડી સહન નથી થતી. એને કંઈ થઈ તો નહીં ગયું હોય ને? ત્યારે મનસુખલાલ પોતે અંદરથી ખૂબ ડરી ગયા હતા, પરંતુ એમણે પત્નીને હિંમત આપીને એવું કહ્યું કે નહીં શારદા, આકાશ હમણાં જ આવતો હશે, કદાચ ટ્રાફિકમાં ફસાયો હશે. આપણો દીકરો આપણને આમ અડધે રસ્તે મૂકીને ન જાય, એટલે તું ચિંતા ન કર, એ હમણાં જ આવશે. પરંતુ સમય સરકતો જઈ રહ્યો હતો. સાંજની રાત થવા આવી હતી. વરસાદ થોડો ધીમો પડ્યો હતો, પરંતુ ઠંડો પવન વાઈ રહ્યો હતો.
અંધ માતા પિતા ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ ગયા હતા. રસ્તા પરથી સેંકડો ગાડીઓ પસાર થઈ રહી હતી. લોકો હોર્ન વગાડતા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ આ બે અંધ વડીલોની લાચારી જોવા માટે ઊભું પણ રહેતું નહોતું. બરાબર એ જ સમયે એ જ રોડ પરથી 32 વર્ષનો એક યુવાન પોતાની શાકભાજીની લારી લઈને પસાર થઈ રહ્યો હતો. એનું નામ સાગર હતું. સાગર વડોદરાના જ એક સ્લમ વિસ્તારમાં નાની ઝૂંપડી જેવા મકાનમાં રહેતો હતો અને આખો દિવસ શાકભાજી વેચીને માંડ 200-300 રૂપિયા કમાતો. સાગરના પોતાના માતા પિતા 3 વર્ષ પહેલા એક અકસ્માતમાં અવસાન પામ્યા હતા અને એ ઘરમાં એકલો જ રહેતો હતો. સાગરનું હૃદય ખૂબ કોમળ હતું. જ્યારે એ પોતાની લારી લઈને આ ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એની નજર ફૂટપાથ પર બેસેલા આ બે વૃદ્ધો પર પડી. બંને આંખે આખા પાણીથી ભીંજાયેલા હતા અને ધ્રુજી રહ્યા હતા અને એકબીજાનો હાથ પકડીને રડી રહ્યા હતા. સાગરે પોતાની લારી સાઈડમાં ઊભી રાખી અને દોડતો દોડતો એમની પાસે ગયો. એણે નમ્રતાથી એવું પૂછ્યું કે દાદા, માજી, તમે કોણ છો? આટલા વરસાદમાં અહીંયા કેમ બેઠા છો? તમારા ઘરના લોકો ક્યાં છે? ત્યારે મનસુખલાલે અજાણ્યો અવાજ સાંભળીને લાકડી ઊંચી કરી અને ધ્રુજતા અવાજે એવું કહ્યું કે ભાઈ, તું કોણ છે? અમારો દીકરો આકાશ અમને અહીંયા બેસાડીને ગયો છે. એ હોસ્પિટલમાં પેપર વર્ક કરાવવા માટે ગયો છે. તને ક્યાંય દેખાય છે મારો દીકરો? મોટી કાળા કલરની ગાડી લઈને આવ્યો છે. ત્યારે સાગરે આજુબાજુમાં જોયું તો ત્યાં દૂર દૂર સુધી કોઈ પણ હોસ્પિટલ નહોતી. માત્ર બંધ દુકાનો અને એ વૃદ્ધાશ્રમ હતો. સાગર સમજી ગયો હતો કે આ કોઈ મોટી દગાબાજીનો મામલો છે. એટલે એણે એવું પૂછ્યું કે દાદા, તમારો દીકરો કઈ હોસ્પિટલનું કહેતો હતો? અહીંયા નજીકમાં તો કોઈ પણ આંખોની હોસ્પિટલ નથી. તમે ક્યાંથી આવ્યા છો? ત્યારે શારદાબેન રડતા રડતા બોલ્યા કે ભાઈ, અમે પાલનપુરથી આવ્યા છીએ. અમારો દીકરો આકાશ અમને આંખોના ઓપરેશન માટે લાવ્યો છે. બપોરના અહીં બેસાડ્યા છે. હવે તો રાત થઈ ગઈ અને અમને ખૂબ ભૂખ લાગી છે. ભાઈ, મારો દીકરો ક્યાંય ખોવાય તો નહીં ગયો હોય ને? એને શોધી આપો ને ભાઈ. ભગવાન તમારું ભલું કરશે. ત્યારે સાગરની આંખોમાં પાણી આવી ગયા. એ સમજી ગયો હતો કે આ અભાગ્યો દીકરો પોતાના અંધ માતા પિતાને કાયમ માટે રસ્તા પર છોડીને ભાગી ગયો છે. સાગરે એમની બાજુમાં પડેલી બેગ જોઈ. એણે બેગ ખોલી તો એની અંદર 25,000 રૂપિયા અને પેલી ચિઠ્ઠી મળી. સાગર અક્ષર જ્ઞાન ધરાવતો હતો એટલે એણે મોબાઈલની લાઇટ કરીને એ ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠીમાં ચોખ્ખું લખ્યું હતું કે તમે આ બંને ડોસાડોશીને વૃદ્ધાશ્રમમાં રાખી લેજો. હું સુરત શિફ્ટ થઈ રહ્યો છું અને મારો આ લોકો સાથે કોઈ સંબંધ નથી. સાગર ધ્રુજી ઉઠ્યો. એને વિશ્વાસ નહોતો થતો કે કોઈ દીકરો પોતાના જન્મ આપનાર માતા પિતા સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે, અને એ પણ એવા માતા પિતા જે જોઈ નથી શકતા. સાગરે ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દીધી. એ જાણતો હતો કે જો એ અત્યારે આ વડીલોને સત્ય કહેશે તો કદાચ સદમાના કારણે એમના પ્રાણ પણ નીકળી જશે. એણે ખૂબ જ પ્રેમથી મનસુખલાલના ખભા પર હાથ મૂક્યો અને એવું કહ્યું કે દાદા, આકાશભાઈનો મને ફોન આવ્યો હતો. એમની ગાડી રસ્તામાં બગડી ગઈ છે અને હોસ્પિટલમાં થોડું મોડું થાય એમ છે. એમણે મને કીધું છે કે હું તમને મારા ઘરે લઈ જાઉં, જ્યાં જમાડું અને આરામ કરાવું. સવારે આકાશભાઈ તમને લેવા આવી જશે. મનસુખલાલના જીવમાં જીવ આવ્યો. એમણે એવું કહ્યું કે અરે સાચું ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે તો ખૂબ ડરી ગયા હતા. લે પકડ મારો હાથ, અમને તારા ઘરે લઈ ચાલ. સાગરે પોતાના શાકભાજીના કોથળા સાઈડમાં કર્યા અને લારીની પાછળ બંને વડીલોને ખૂબ સાવચેતીથી બેસાડી દીધા. વરસાદ હજુ પણ ઝરમર ઝરમર ચાલુ હતો એટલે સાગર પોતે ભીંજાતો એ લારી ખેંચીને પોતાની નાની ગલીમાં આવ્યો. એનું ઘર એટલે પતરાનું બનેલું એક નાનું એવું ખોરડું હતું. ઘરમાં એક નાની ચોકી, એક જૂનો ખાટલો અને ખૂણામાં થોડા વાસણો હતા. સાગરે અંદર જઈને
એક દીવો પ્રગટાવ્યો અને વડીલોનો હાથ પકડીને અંદર લાવ્યો. એણે પોતાના પહેરવાના સૂકા કપડાં મનસુખલાલને આપ્યા અને એક જૂની સાડી જે એની સ્વર્ગસ્થ માતાની યાદગીરી તરીકે રાખેલી હતી એ શારદાબેનને આપી અને એવું કહ્યું કે માજી, આ કપડાં બદલી લ્યો, નહીતર ઠંડી લાગી જશે. ત્યારબાદ બંને વડીલોએ કપડાં બદલ્યા. સાગરે તરત જ ચૂલો સળગાવ્યો અને ગરમ ગરમ ખીચડી અને દૂધ બનાવ્યું. એણે પોતાના હાથે જ શારદાબેન અને મનસુખલાલને ખીચડી ખવડાવી. કેટલાય સમય પછી આ બંને વડીલોને કોઈના હાથમાં સગા દીકરા કરતાં પણ વધારે વાલ દેખાયું હતું. ખીચડી ખાધા પછી મનસુખલાલે પૂછ્યું કે બેટા, તારું નામ શું છે? તું આકાશનો ભાઈબંધ છે? ત્યારે સાગરે હસતા હસતા કહ્યું કે હા દાદા, મારું નામ સાગર છે. હું આકાશભાઈનો મિત્ર નથી, પરંતુ બસ કુદરતે મને તમારી સેવા કરવા માટે મોકલ્યો છે. તમે અત્યારે આ ખાટલા પર આરામ કરો, સવારે ઉઠીને આપણે વાતો કરશું. એ રાત્રે અંધ માતા પિતા તો ખાટલા પર સૂઈ ગયા, પરંતુ સાગર આખી રાત જમીન પર બેસીને વિચારતો રહ્યો કે સવારે જ્યારે આ બંને મને એવું પૂછશે કે આકાશ ક્યાં છે, ત્યારે હું શું જવાબ આપીશ? શું એ આ અંધ વડીલોને ફરી પાછા એ જ ક્રૂર દુનિયામાં ધકેલી દેશે? ના, સાગરના દિલને એ મંજૂર નહોતું. એણે એ જ રાત્રે એક મોટો સંકલ્પ કર્યો. બીજા દિવસે સવારે સૂરજ ઉગ્યો. શારદાબેન વહેલા જાગી ગયા. એમણે અવાજ આપ્યો કે બેટા આકાશ, આકાશ તું આવી ગયો. ત્યારે સાગર તરત જ એમની પાસે ગયો અને કહેવા લાગ્યો કે માજી, હું સાગર છું. આકાશભાઈ હજુ નથી આવ્યા. મનસુખલાલ પણ જાગી ગયા હતા. એમના મનમાં હવે દ્રઢ શંકા થઈ રહી હતી. એક અંધ માણસની છઠ્ઠી ઇન્દ્રિય ખૂબ તેજ હોય છે. મનસુખલાલે સાગરનો હાથ પકડ્યો અને એવું કહ્યું કે સાગર બેટા, તું અસલી વાત છુપાવે છે. મારો દીકરો આકાશ નથી આવવાનો ને? એ અમને છોડીને જતો રહ્યો છે ને? કાલે રાત્રે જ્યારે વાહનો જેવા અવાજો આવતા હતા અને તું જે રીતે વાત કરતો હતો, ત્યારે જ હું સમજી ગયો હતો કે આ હોસ્પિટલ નથી, પરંતુ કોઈ રસ્તો હતો. મને સાચું કહી દે બેટા, ભલે ગમે એ હોય, મને સત્ય જાણવાનો હક છે. ત્યારે સાગર વધારે સમય જૂઠું ન બોલી શક્યો અને એની આંખોમાંથી આંસુ વહી ગયા. એમણે મનસુખલાલના પગ પકડી લીધા અને રડતા રડતા પેલી ચિઠ્ઠી વિશે બધી જ વાત જણાવી દીધી અને એવું જણાવ્યું કે કેવી રીતે આકાશ એમને વૃદ્ધાશ્રમની બહાર રસ્તા પર છોડીને ભાગી ગયો છે. આ સાંભળતા જ શારદાબેનના ગળામાંથી એક ચીસ નીકળી ગઈ. એ જમીન પર બેસી પડ્યા અને છાતી કૂટવા લાગ્યા. જે દીકરાને 9 મહિના પેટમાં રાખ્યો, જેને લોહીનું દૂધ કરીને મોટો કર્યો, એની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરવા માટે પિતાએ આખી જિંદગી વેચી નાખી. એ જ દીકરો આટલો મોટો દગો કરી શકે? શારદાબેન રડતા રડતા બોલ્યા કે હે ભગવાન, આ દિવસ જોવા માટે મને જીવતી રાખી હતી. અમે આંધળા હવે ક્યાં જઈશું? આ અજાણ્યા શહેરમાં અમારું કોણ છે? અમારો તો જીવવાનો સહારો જ છીનવાઈ ગયો છે. આકાશ, તને ક્યારેય સુખ નહીં મળે બેટા. તે તારા અંધ માતા પિતાના આંસુ વહાવ્યા છે. ત્યારે મનસુખલાલ પથ્થર જેવા થઈ ગયા હતા. એમની આંખોમાંથી પણ આંસુ વહેતા હતા, પરંતુ તેઓ કંઈ પણ બોલતા નહોતા. એમના પુરુષાર્થ અને પિતૃત્વ પર આ ખૂબ મોટો પ્રહાર હતો. સાગરે તરત જ શારદાબેનના પગ પકડી લીધા અને એવું કહ્યું કે માજી, તમે રડો નહીં. તમારો એ દીકરો મરી ગયો એમ સમજી લ્યો, પરંતુ આજથી આ સાગર તમારો દીકરો છે. મારા પોતાના માતા પિતા નથી. આ ઘર ખાલી છે. ભલે હું ગરીબ છું, મારી પાસે લારી છે, પરંતુ હું તમને ક્યારેય ભૂખ્યા નહીં ઊંઘવા દઉં. તમે આ ઘર છોડીને ક્યાંય નહીં જાઓ. માજી, તમારો દીકરો સાગર જીવે છે ત્યાં સુધી તમારે કોઈની સામે હાથ ફેલાવવાની કોઈ જરૂર નથી. ત્યારે મનસુખલાલે સાગરનો ચહેરો પોતાના હાથથી સ્પર્શ કર્યો અને એમણે સાગરના આંસુ લૂછ્યા અને એવું કહ્યું કે બેટા, તું આ શું બોલે છે? અમે તો આંધળા છીએ. તારા પર બોજ બની જઈશું. તારે હજુ તારી જિંદગી બનાવવાની છે, લગ્ન કરવાના છે. તું અમારો બોજ કેમ ઉપાડીશ? ત્યારે સાગરે મક્કમતાથી કહ્યું કે દાદા, માતા પિતા ક્યારેય બોજ નથી હોતા. એ તો ઘરના આશીર્વાદ હોય છે.
જો તમે મને તમારો દીકરો માનતા હોય તો અહીંયા જ રોકાવ. એ દિવસથી પાલનપુરના કરોડપતિ મનસુખલાલ અને શારદાબેન વડોદરાની એક નાની ઝૂંપડપટ્ટીમાં, એક નાની એવી ઝૂંપડીમાં સાગરના માતા પિતા બનીને રહેવા લાગ્યા. સાગર સવારે વહેલા 4 વાગ્યે ઉઠીને મુખ્ય માર્કેટમાંથી શાકભાજી ખરીદવા જતો. ત્યાંથી આવીને એ માતા પિતા માટે ચા નાસ્તો બનાવતો અને શારદાબેનને સમયસર ડાયાબિટીસની દવા આપતો. સાગરને જે 25,000 રૂપિયા આકાશની બેગમાંથી મળ્યા હતા, એમાંથી 1 રૂપિયો પણ પોતાના ઘર ખર્ચ માટે વાપર્યો નહીં. એણે એ પૈસાથી મનસુખલાલ અને શારદાબેનની આંખોની તપાસ કરાવી. ડોક્ટરે એવું કહ્યું કે ઓપરેશનથી કદાચ થોડી રોશની આવી શકે છે, પરંતુ એના માટે ખૂબ મોટો ખર્ચો થાય એમ હતો અને ઉંમર વધારે હોવાથી ગેરંટી ઓછી હતી. ત્યારે મનસુખલાલે ના પાડી દીધી કે બેટા, હવે અમારે આ દુનિયા જોવી જ નથી. જે દુનિયામાં અમારો સગો દીકરો આવો નીકળ્યો હોય એ દુનિયા જોઈને અમારે શું કામ છે? બસ તું અમને દેખાય છે એ જ ઘણું છે. સાગર આખો દિવસ તડકામાં લારી ચલાવતો, એ ગલીએ ગલીએ ફરીને બૂમો પાડતો અને શાકભાજી વેચતો. સાંજે જે કંઈ કમાણી થતી એમાંથી એ ઘરે આવતી વખતે માતા પિતા માટે ગરમ ગરમ નાસ્તો અથવા તો દાદા માટે ફળ લઈ આવતો. ઘરમાં ગરીબી હતી, પરંતુ પ્રેમનો અખૂટ ભંડાર હતો. શારદાબેન ભલે જોઈ નહોતા શકતા, પરંતુ તેઓ બેઠા બેઠા સાગર માટે લસણ ફોલી આપતા અને શાકભાજી સાફ કરી આપતા. મનસુખલાલ સાગરને બિઝનેસની નાની નાની વાતો સમજાવતા. મનસુખલાલ માર્કેટિંગ યાર્ડના જૂના ખેલાડી હતા. એમણે સાગરને એવું કહ્યું કે બેટા, તું આવી રીતે લારી ચલાવીશ તો આખી જિંદગી ગરીબ રહીશ. તું શાકભાજીનો હોલસેલ વેપાર શરૂ કરી દે. તારી પાસે ઈમાનદારી છે. તું માર્કેટના વેપારીઓ સાથે સીધો જ સંપર્ક કર. સાગરે મનસુખલાલની સલાહ માની. મનસુખલાલે એને ગણતરીઓ શીખવી કે કઈ સિઝનમાં કયું શાક સસ્તું મળે અને ક્યાં વેચવાથી વધુ નફો થાય. ધીમે ધીમે સાગરની કમાણી વધવા લાગી. એણે લારીમાંથી એક નાનો ટેમ્પો ભાડે રાખ્યો અને હોટેલોમાં જથ્થાબંધ શાકભાજી સપ્લાય કરવાનું શરૂ કર્યું. કુદરતના આશીર્વાદ એવા મળ્યા કે માત્ર 2 વર્ષમાં, એટલે કે 2020 સુધીમાં સાગરની ગણતરી વડોદરાના ખૂબ મોટા શાકભાજી સપ્લાયરોમાં થવા લાગી હતી. એણે પોતાની ઝૂંપડી છોડીને શહેરમાં એક ખૂબ સરસ મજાનું 3 માળનું પાકું મકાન ખરીદી લીધું અને નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે સાગરે ગૃહ પ્રવેશની પૂજા રાખી. એણે મનસુખલાલ અને શારદાબેનના હાથે જ ઘરનું ઉદ્ઘાટન કરાવ્યું. આખા મકાનમાં સૌથી મોટો અને આરામદાયક રૂમ સાગરે પોતાના આ અંધ માતા પિતા માટે રાખ્યો હતો, જેમાં તમામ સુવિધાઓ હતી. સાગર હવે મોટો માણસ બની ગયો હતો, પરંતુ એના દિલની નમ્રતા ક્યાંય ગઈ નહોતી. એ રોજ રાત્રે ગમે એટલો થાકેલો હોય, પરંતુ દાદાના પગ દબાવ્યા વગર સૂતો નહોતો. બીજી તરફ પાલનપુરમાં આકાશ અને એની પત્ની રાધિકાની જિંદગી કંઈક અલગ જ વળાંક લઈ રહી હતી. માતા પિતાને રસ્તા પર છોડ્યા પછી આકાશે બધી જ પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી. એના મનમાં ખૂબ અહંકાર આવી ગયો હતો. એણે પાલનપુરનો મસાલાનો જૂનો અને સદ્ધર બિઝનેસ વેચી નાખ્યો અને એ બધા જ પૈસા શેર બજાર અને રિયલ એસ્ટેટના સટ્ટામાં લગાવી દીધા. રાધિકાએ બંગલાને આખો રિનોવેટ કરાવ્યો, કરોડોની નવી ગાડીઓ લીધી અને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ શરૂ કરી દીધી. પરંતુ કહેવાય છે ને કે જે કમાણી પાછળ માતા પિતાના કલ્પાંત અને આંસુ હોય, એ કમાણી ક્યારેય ફળતી નથી, પરંતુ એનો ફટકો ખૂબ જોરદાર હોય છે. વર્ષ 2021માં કોરોનાની બીજી લહેર દરમિયાન આકાશે એક ખૂબ મોટી જમીનની ડીલમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું. એ જ જમીન ગેરકાયદેસર અને સરકારી વિવાદમાં ફસાયેલી નીકળી. આકાશે જે પાર્ટીને પૈસા આપ્યા હતા, એ રાતોરાત કરોડો રૂપિયા લઈને વિદેશ ભાગી ગઈ. આકાશ પર અચાનક મોટું દેવું થઈ ગયું અને એણે એ દેવું ચૂકવવા માટે પોતાની પાસે રહેલી 5 દુકાનો અને ગામડાની જમીન સસ્તા ભાવે વેચવી પડી. પરંતુ મુસીબતો અહીંયા જ ન અટકી.
શેર બજારમાં એણે જે શોર્ટ સેલિંગ કર્યું હતું એમાં પણ એને કરોડો રૂપિયાનું નુકસાન થયું. બજારના વ્યાજખોરો રોજ એના બંગલે આવીને ધમકીઓ આપવા લાગ્યા. એક દિવસ વ્યાજખોરોએ એના બંગલા પર કબજો કરી લીધો અને આકાશ તથા રાધિકાને માત્ર એક જ કપડે બંગલામાંથી બહાર કાઢી મૂક્યા. જે બંગલામાંથી આકાશે પોતાના અંધ માતા પિતાને કાઢ્યા હતા, આજે એ જ બંગલામાંથી એને કુદરતે ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે પૈસા જતા રહ્યા ત્યારે રાધિકાનો અસલી ચહેરો સામે આવ્યો. જે પત્ની માટે આકાશે પોતાના જ જન્મ આપનાર માતા પિતાને તરછોડ્યા હતા, એ જ રાધિકાએ એક દિવસ આકાશને એવું કહ્યું કે તારા જેવા કંગાળ માણસ સાથે હું મારી જિંદગી બરબાદ ન કરી શકું. તારા નસીબ જ ખરાબ છે. તે તારા માતા પિતાને ઘરમાંથી કાઢ્યા હતા ત્યારથી જ ઘરમાં પનોતી બેસી ગઈ છે. હું તારી સાથે નહીં રહું. આવું કહીને રાધિકા આકાશને છોડીને પોતાના પિયર જતી રહી અને કોર્ટમાંથી છૂટાછેડાની નોટિસ મોકલી દીધી. આકાશ હવે રસ્તા પર આવી ગયો હતો. એની પાસે ખાવાના પણ પૈસા નહોતા. એના બધા જ મિત્રો જે ક્યારેક એની આજુબાજુમાં ફરતા હતા એમણે ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા. આકાશ પાલનપુર છોડીને વડોદરા ભાગી આવ્યો. એ આશાએ આવ્યો હતો કે અહીંયા કોઈ નાની મોટી નોકરી મળી જશે અને એ પોતાની જિંદગી ફરીથી શરૂ કરશે. પરંતુ પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. વડોદરામાં એને કોઈ પણ વ્યક્તિ ઓળખતું નહોતું. એ રેલવે સ્ટેશનની ફૂટપાથ પર સૂતો અને દિવસમાં એકવાર માંડ ખીચડી ખાવા મળતી. વર્ષ 2025ની એક સવારે આકાશ ભૂખ્યો તરસ્યો વડોદરાના એક ઔદ્યોગિક વિસ્તારમાં ભટકી રહ્યો હતો. એનો ચહેરો સુકાઈ ગયો હતો. કપડાં ફાટેલા હતા અને પગમાં ચપ્પલ પણ નહોતા. એ એક ભિખારી જેવો લાગતો હતો. ચાલતા ચાલતા એ એક ખૂબ મોટા શાકભાજીના ગોડાઉન પાસે આવીને ઊભો રહ્યો. એ ગોડાઉનની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પડી હતી અને ડઝનભર મજૂરો ટેમ્પામાં શાકભાજી લોડ કરી રહ્યા હતા. ગોડાઉનની ઉપર મોટા અક્ષરે બોર્ડ મારેલું હતું, SP વેજીટેબલ સપ્લાયર્સ. આકાશે ત્યાં ઊભેલા એક મજૂર પાસે જઈને એવું કહ્યું કે ભાઈ, મને ખૂબ ભૂખ લાગી છે. 2-3 દિવસથી કંઈ ખાધું નથી. આ ગોડાઉનના માલિકને કહો ને કે મને કોઈ મજૂરીનું કામ આપે. હું અહીંયા કચરા પોતા કરીશ. બસ મને 2 ટંકનું ખાવાનું આપજો. ત્યારે મજૂરે દયા ખાઈને એવું કહ્યું કે તું અહીંયા ઊભો રહેજે. હમણાં જ અમારા શેઠ આવે છે. અમારા શેઠ ખૂબ દયાળુ છે. એ કોઈને ખાલી હાથે નથી જવા દેતા. થોડી જ વારમાં ગોડાઉનની અંદરથી એક સફેદ કલરની ચમકતી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી કડક કપડાં પહેરીને સાગર નીચે ઉતર્યો. સાગરનો ચહેરો હવે એક સફળ બિઝનેસમેન જેવો લાગતો હતો. મજૂરે સાગર પાસે જઈને કહ્યું કે શેઠજી, આ એક માણસ આવ્યો છે. ખૂબ ગરીબ હોય એવું લાગે છે અને એ કામ માગે છે. સાગર આકાશ તરફ ફર્યો અને જેવો જ સાગરે આકાશનો ચહેરો જોયો તો એ ચોંકી ગયો. સાગર પાસે આકાશનો ફોટો હતો જે મનસુખલાલે પાલનપુરથી લાવેલી એની નાની એવી બેગમાં રાખ્યો હતો અને આ ફોટો સાગરે જોયેલો હતો. એટલે સાગર આકાશને ઓળખી ગયો કે આ એ જ પાપી દીકરો છે જેણે પોતાના માતા પિતાને રસ્તા પર છોડ્યા હતા. બીજી તરફ આકાશ સાગરને ઓળખતો નહોતો. એ સાગરના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો કે શેઠજી, મને કોઈ પણ કામ આપો. હું બરબાદ થઈ ગયો છું. મારી પત્ની મને છોડીને જતી રહી છે. મારો બિઝનેસ ડૂબી ગયો છે. હું રસ્તા પર આવી ગયો છું. મને બચાવી લ્યો શેઠજી. ત્યારે સાગરે આકાશને પકડીને ઊભો કર્યો. સાગરના મનમાં પહેલા તો ખૂબ ગુસ્સો આવ્યો કે આ માણસને ધક્કા મારીને કાઢી મૂકે, પરંતુ પછી એને મનસુખલાલ અને શારદાબેનના સંસ્કારો યાદ આવ્યા. સાગરે શાંત અવાજે એવું કહ્યું કે તારું નામ આકાશ છે ને? તું પાલનપુરનો રહેવાસી છે ને? આવું સાંભળીને આકાશ ચોંકી ગયો. એણે આંખો ફાડીને સાગર સામે જોયું અને કહેવા લાગ્યો કે શેઠજી, તમે મારું નામ કેવી રીતે જાણો છો અને તમે મને ઓળખો છો? ત્યારે સાગરે એક ઊંડો શ્વાસ લીધો અને એવું કહ્યું કે હું તને નથી ઓળખતો આકાશ, પરંતુ તારા પાપ
તારી પાછળ પાછળ અહીંયા સુધી આવ્યા છે, ચાલ મારી સાથે ગાડીમાં બેસ, તને તારું ઠેકાણું બતાવું. ત્યારે આકાશ ડરતા ડરતા સાગરની ગાડીમાં બેસી ગયો. એને કંઈ સમજાતું નહોતું કે આ અજાણ્યો શેઠ એને ક્યાં લઈ જાય છે. ગાડી એક સુંદર સોસાયટીમાં આવીને ઊભી રહી, જ્યાં સાગરનો આલીશાન બંગલો હતો. સાગર આકાશને લઈને ઘરની અંદર ગયો. ઘરની અંદર એક મોટો હોલ હતો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે દીવો બળી રહ્યો હતો. હોલના સોફા પર એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી બેઠા હતા. સ્ત્રીના હાથમાં માળા હતી અને પુરુષ શાંતિથી ભજન સાંભળી રહ્યો હતો. બંનેના ચહેરા પર એક અજીબ દિવ્ય શાંતિ અને સંતોષ હતો. બંને ખૂબ સારા કપડામાં બેઠા હતા. આકાશે એમની તરફ જોયું. ભલે 7 વર્ષ વીતી ગયા હતા, પરંતુ પોતાના જન્મ આપનાર માતા પિતાને ઓળખવામાં આકાશને એક સેકન્ડ પણ ન લાગી અને એ બૂમ પાડી ઉઠ્યો કે પપ્પા, મમ્મી. મનસુખલાલ અને શારદાબેન આ અવાજ સાંભળીને ચોંકી ગયા. શારદાબેનના હાથમાંથી માળા છૂટી ગઈ. 7 વર્ષ પછી એ પાપી દીકરાનો અવાજ એમના કાનમાં પડ્યો હતો. શારદાબેન ઊભા થઈ ગયા. એમની આંખોમાં રોશની નહોતી, પરંતુ એમનું હૃદય ધડકી ઉઠ્યું કે આકાશ, આ મારો આકાશ છે. આકાશ દોડતો જઈને શારદાબેનના પગમાં પડી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, મને માફ કરી દો, હું બરબાદ થઈ ગયો છું. રાધિકા મને છોડીને જતી રહી છે. આપણો બંગલો વેચાઈ ગયો છે અને હવે હું ભિખારી બની ગયો છું. મમ્મી, મને માફ કરી દો, હું ખૂબ પાપી છું. મેં તમને રસ્તા પર છોડી દીધા હતા. આજે કુદરતે મને રસ્તા પર લાવી દીધો છે. ત્યારે મનસુખલાલ પણ સોફા પરથી ઊભા થયા. એમની લાકડી એમના હાથમાં હતી. એમના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહોતો, બસ એક કરુણા હતી. એમણે ધીમેથી કહ્યું કે આકાશ, તું અત્યારે જેમના પગમાં પડ્યો છે ને, એ ઘર તારા બાપનું નથી. આ ઘર આ સાગરનું છે. એ જ સાગર જેને તે લારીવાળો સમજીને નોકરી માગી હતી. જે દિવસે તે અમને અંધારામાં વરસાદમાં રસ્તા પર મરવા માટે છોડી દીધા હતા, એ દિવસે આ ગરીબ છોકરાએ અમને આશરો આપ્યો હતો. એણે પોતાના લોહીનું પાણી કરીને અમારી સેવા કરી છે. આજે અમે જે કંઈ છીએ, આ કપડાં, આ સુખ, આ શાંતિ, એ બધું જ આ સાગરના કારણે છે. તું તો અમારો દીકરો થઈને કસાઈ નીકળ્યો, પરંતુ આ અજાણ્યો છોકરો અમારા માટે શ્રવણ કુમાર બન્યો. આકાશે પાછા ફરીને સાગર સામે જોયું. સાગર હાથ જોડીને ઊભો હતો. આકાશ શરમથી ધરતીમાં ઘસી જવા માંગતો હતો. એને સમજાઈ ગયું કે જે માતા પિતાને એણે બોજ માન્યા હતા, એમની સેવાથી આ લારીવાળો આજે કરોડપતિ બની ગયો હતો અને પોતે કરોડોની મિલકત હોવા છતાં પણ ભિખારી બની ગયો હતો. આકાશે સાગરના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે ભાઈ, મને માફ કરી દે. તું માણસ નથી, પરંતુ તું એક દેવદૂત છે. મેં જે માતા પિતા સાથે અન્યાય કર્યો હતો, એ જ માતા પિતાને તે ભગવાન માનીને પૂજ્યા છે. મને તમારા ચરણોમાં જગ્યા આપી દો. હું આજીવન તમારા ગોડાઉનમાં મજૂરી કરીશ, પરંતુ મારા માતા પિતાની નજીક રહેવા દો. ત્યારે સાગરે આકાશને ઊભો કર્યો અને એવું કહ્યું કે આકાશભાઈ, માફી મારે નથી આપવાની. આ માતા પિતા તમારા છે, પરંતુ એક વાત યાદ રાખજો, કુદરતના ચોપડે દરેક કર્મોનું ફળ વ્યાજ સહિત પાછું મળે છે. તમે જે વાવ્યું હતું એ જ લણ્યું છે. હવે જો તમે સાચા દિલથી પસ્તાવો કરવા માંગતા હોય તો આ ઘરમાં રહો, પરંતુ માતા પિતાના દીકરા બનીને નહીં, એમના સેવક બનીને રહો. એ દિવસ પછી આકાશ હંમેશ માટે સાગરના ઘરે જ રહી ગયો. એ સાગરના ગોડાઉનમાં સામાન્ય મજૂર તરીકે કામ કરવા લાગ્યો. એ જે કંઈ કમાતો એ સાગરના ચરણોમાં ધરી દેતો. ઘરે આવીને એ પોતાના અંધ માતા પિતાના પગ ધોતો, એમની લાકડી સાફ કરતો અને એમની માફી માંગતો. મનસુખલાલ અને શારદાબેને આકાશને માફ તો કરી દીધો, કારણ કે માતા પિતાનું હૃદય ક્યારેય દીકરા માટે નફરત નથી રાખી શકતું. પરંતુ હવે એમના દિલમાં અસલી દીકરાનું સ્થાન સાગર લઈ ચૂક્યો હતો.
જ્યારે પણ કોઈ પૂછતું કે તમારા કેટલા દીકરા છે, ત્યારે શારદાબેન ગર્વથી કહેતા કે અમારો એક દીકરો આકાશ છે, જે ભૂલ કરીને પાછો આવ્યો છે, પરંતુ અમારો મોટો દીકરો, અમારો અસલી ભગવાન તો સાગર છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ.